રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થઈ રહી છે, ત્યારે આજે સૌથી વધારે લાલ સૂકા મરચાની આવક થઈ છે. યાર્ડમાં આજે 18,000 મણ સૂકા લાલ મરચાની આવક થઈ છે. મરચાની સાથે સાથે યાર્ડમાં ચણા, જીરું, તુવેર અને કપાસ સહિતના પાકોની આવક પણ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં 900થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક 18,000 મણ, જીરુની આવક 22,000 મણ, તુવેરની આવક 10,000 મણ, ઘઉંની આવક 26,000 મણ, કપાસની આવક 14,000 મણ અને લાલ સૂકા મરચાની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ભાવની વાત કરીએ તો 1 મણ ચણાના ભાવ 950 થી 1,060 રૂપિયા, જીરુનો ભાવ 3650 થી 4,150 રૂપિયા, તુવેરનો ભાવ 1,120 થી 1,490 રૂપિયા, ટુકડા ઘઉંનો ભાવ 500 થી 594 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 504 થી 550 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો. જ્યારે કપાસના ભાવ 1,350 થી 1,480 રૂપિયા 1 મણના બોલાઈ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં 3600 ક્વિન્ટલ લાલ સૂકા મરચાની આવક થઈ હતી. લાલ સૂકા મરચાનો ભાવ ખેડૂતોને 1 મણના 700 થી 1,900 રૂપિયા મળ્યો હતો. જો કે લાલ સૂકા મરચાનો ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળ્યો ન હોવાથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 316 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના ભાવ 800 થી 2,300 રૂપિયા મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 4,200 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેટાનો ભાવ ખેડૂતોને 160 થી 260 રૂપિયા 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ 60 રૂપિયાથી 120 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1,814 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.